તો જય માતાજી દોસ્તો, સ્વાગત છે નવા વિડીયામાં. તો વિજયવાડાથી નીકળીને આપણે જઈ રહ્યા છીએ વિશાખાપટ્ટનમ. કાલે આપણે પૂરી પહોંચશું, આજે નહીં પહોંચી શકીએ. હા, તો અહીંથી નીકળવી. ચાલો, ગાડીઓ થઈ ગઈ છે રેડી અને હોટલ અત્યારે ચોથા માળે અંદરથી અહીંથી જવાનું. તો ચાલો ગાડી બારી કાઢવી, ગરમી બહુ થાય છે. તો ગાડી બહાર લઈ લીધી પાર્કિંગમાંથી. આવડે હોટલ હતી શ્રી કૃષ્ણ. અહીંથી અંદર જવાનો રસ્તો. તો હવે થોડી જ વારમાં નીકળી રહ્યા છીએ વિશાખાપટ્ટનમ બાજુ. ચાલો દોસ્તો, તો થઈ ગઈ છે ગાડીઓ રેડી. ચાલો, જય માતા. ક્યાં? हाँ, मैप लगाया है विशाखापट्टनम. तो वो वाला वो मुझे कहाँ से मिलेगा? आप क्या हुआ? नहीं पासे वाला भी मैं अब फोन तो बताई देगा नहीं कि ना हो हाल. ચાલો, વિજયવાડા બહાર નીકળી રહ્યા છે. કાલ રાતે પહોંચ્યા હતા. હાલો હાલો હાલો. જય માતાજી. ચાલો, ભોળિયાનાથનું મંદિર. જય હનુમાનજી દાદા. एक मिनट. और ये 600 का डाल दो. 600. ચાલો દોસ્તો, 600 રૂપિયાનું પેટ્રોલ નખાઈ દઈશું. પેટ્રોલ રિઝર્વમાં આવી ગઈ છે ગાડી. અહીંયા ભાવ વધારે છે, 109 રૂપિયા, એટલે કે 10. 600? જી જી, 600. દેખાય ડુંગર ડુંગર. ચાલો, તો 5 લીટર પેટ્રોલ આવ્યું છે 600 રૂપિયાનું. સવારનો સમય છે. ટ્રાફિક અત્યારમાં જોઈ શકો છો. આમથી આમ, આમથી આમ આડાવાળા માણસો નીકળી રહ્યા છે. આપણે પણ ધીરે ધીરે સિટી બહાર ગાડી કાઢી રહ્યા છીએ. હજી વિજયવાડા પૂરું થયું નથી. મંદિર મંદિર રાતે ક્યાંથી આવ્યા એ કઈ ખબર નથી રહી. દિવસે બીજો રસ્તો દેખાય છે. શિફ્ટ શિફ્ટ. હજી ચા પાણી પીવાના બાકી છે. એમને નીકળી ગયા છે. વિસ્તારમાં એ 4 વ્હીલ વાળા ગાડી નાખીએ છે ભાઈ. રે ભાઈ ઘડીક એક ચા પાણીની હોટલ ક્યાંક આવી જાય ને, નાની એવી ફર્સ્ટ ક્લાસ. અહીંયા શું છે, ઓલા બધાય
ગરમ જગ આવે ને થર્મોસમાં ચા વેચે આ બાજુ. હવે ક્યારે બનાવીને ચા અંદર ઠોકી દીધી હોય આપણને કાંઈ ખબર હોય નહીં. એ કાંઈ ભાવે નહીં, ચાનો હવો જ બીજી ભાઈનો હોય. હા, હાઈવેમાંથી સડ્યા તો છે પણ કયો હાઈવે હોય કાંઈ ખબર નથી. આ બધું મેન હાઈવે છે, કોલકાતા લખેલું છે એટલે છે તો લગભગ મેન હાઈવે જ છે. હવે સીધું જવાનું છે પણ ટ્રાફિક જોયો તમે, ટ્રાફિક એટલી છે ને જો, કારણ કે સિટીમાં થઈને જ નીકળ્યો છે. જો આગળ નકરા સિમેન્ટના ખટેરા, આ ભાઈ ઓલા બેનને બેહારીને જાય. જો સાયકલ છે 3 વ્હીલવાળી. હાલો હળવે એક દિન કાઢી લેવી સાઈડથી. તામિલનાડુથી આવી રહ્યો છે ટ્રક, જઈ રહ્યો છે ઓડિશા. એ કારના ટ્રાફિક તમે જોવો છો ને, બીજી ટ્રાફિક વાળા નીકળ્યા નથી. દોસ્તો આ કૃષ્ણા નદી હેવી પેટ્રોલ કેટલો મોટો છે. લોટસ દોસ્તો રોડ ઉપર મળી ગયું છે એક પ્લેન. જો છે ને આની અંદર હોટલ છે, હોટલ આખી પ્લેનની અંદર. રોડ ઉપર પડ્યું છે પ્લેન, પણ આ પ્લેન નથી, જૂનું પ્લેન ખરીદીને અંદર હોટલ બનાવી લીધી છે. હોટલ છે હોટલ. જો રોડ પર બગીચા સુંદર सुंदर. दोस्तों ये भैया मिले रोड पे, हमने चाय सुबह से पी नहीं थी तो इसलिए हम चाय पीने के लिए थोड़ा स्टॉप दिया. तो यहाँ भाई को मिले तो भाई ने चाय के पैसे भी नहीं लिए और वो भाई भी हमारी तरह ट्रैवल के शौकीन है. तो वो भी कश्मीर, गुजरात, राजस्थान वगैरह आ चुके 2-3, लेकिन वो बस से वगैरह से आए हैं, बाइक से नहीं आ रहे. वो कह रहे थे कभी बाइक लेके आएंगे. तो हमने कहा भाई एक बार आ जाओ, अच्छा है घूम फिर लो थोड़ा सा. हम राम बाबू हैं. जय श्री राम, जय श्री राम. ये सब इनके दोस्त और होटल इनकी ही है, सब लोग काम करते हैं. इनसे मिलके भी काफ़ी अच्छा लगा. अच्छे लोग भी मिलते रहते हैं. विशाखापट्टनम यहाँ से आए, विजयवाड़ा से इधर जा रहे हैं. यहाँ पड़ी भाई ने ये पार्सल नाश्ता दिया है. हमने बहुत मना किया लेकिन फिर भी भाई ने दिया. फिर भी हमने थोड़ा सा ही लिया है क्योंकि भाई का दिल नहीं तोड़ना चाहते थे. वो यार प्यार से देते हैं तो यार मना करने से फिर कोई फ़ायदा नहीं है. चलो भैया, हाँ चलो चलता हुआ. जय श्री राम. ચાલો દોસ્તો એ તો ભાઈએ નાસ્તો આપ્યો છે કે કરી લેશું. બાકી આ તમે જોઈ શકો છો દોસ્તો, વિશાખાપટ્ટનમ 306, ભુવનેશ્વર 721 અને કલકત્તા હરખું જોવાનું નહીં.
હમણાં જ ચલાવી રહ્યા હતા, લગભગ 80 કિલોમીટર જેવી ચલાવી નાખી છે. ખાલી એક ચા પાણી પીવા ઉભા રહ્યા હતા, તો કારનો કંઈ વોલ્ટ આપ્યો નહોતો. આ બસ સ્ટેન્ડ છે બસનું, એમાં સાંયે મેકી દીધી છે. હાઈવે વિશાખાપટ્ટનમ કલકત્તા આ બાજુથી આવ્યા આપણે. હાઈવે આ સાઈડમાં સ્પેશિયલ તમારે આરામ કરવાનો. ખાવા પીવા ટ્રક કે જે કાંઈ ફોલ્ટ હવા ડીઝલ કાંઈ પણ કામ હોય ગાડી લઈ જવાની આરામ. ગાડી લઈ લીધી દોસ્તો, સર્વિસ રોડ ઉપર લેવી. ભાઈ ચા પાણી પીવા ખોટી જતા તેને નાસ્તો પણ આપી દીધો છે. તો સર્વિસ રોડ છે, મતલબ જાળીની ઓલી બાજુ એ આપણે મેન હાઈવે, અહીંયા સર્વિસ. તમારે કાંઈ પણ કામ હોય, ઊભો રહેવું હોય, ગાડી કે ભાઈ આપણે ગાડીને ફરો દેવું હોય તો અહીં સર્વિસ રોડ ઉપર લઈને પછી ફરો દેવાનું. હાઈવે ઉપર ક્યાંય ઊભી નહીં રાખે. ચાલો તો બાંધી દીધું હતું, છોડી લેવી હું છે એમાં જોઈ. લીમડાનો સાયો છે, રાફડા છે. ચાલો ગાડી મેકી ખોલવી શું છે ખબર નથી કે. આ હા તડકો એટલો છે ને. તો જો દોસ્તો પાંદથી નીકળ્યું છે. હવે આમાં ડુંગળી હોય એવું લાગે છે, બાકી કંઈ ખબર પડતી નથી. પણ પૂરી એટલે મોટી પૂરી જવો છે ને. એ ભાઈ આપણે આગળથી પૈસા નહોતા એટલે લીધા, અને વગર પૈસે ચા પયા. પહેલાં ચા પાણી પયા. એને પૂછ્યું કે ભાઈ તમે, હું ભાઈ યાત્રી છું, 4 ધામ યાત્રા કરી રહ્યો છું, 12 જ્યોતિર્લિંગ. મેં ચા પાણીના પૈસા પણ ન લીધા. પછી પાછા મને એને નાસ્તો મેં બહુ ના પડે તને કે નાસ્તો ખાધી લો. ના તોય પૈસાને અમને બાંધી દીધો. કાઢી જવું છે, કઢી હોય. નાસ્તો કરી લીધો થોડોક. હવે આપણી બાજુ હમણાં પાણા લઈ લઈને જાય. 2 પાણા છે આખા બધા. હાલો હવે આપણી યાત્રા કરશું આગળ. દોસ્તો અંદરનું ગામડું છે, ઓઇલ ગાડીમાં બદલાયું નથી. તો ઓઇલ હાલી ગઈ છે 4000 કિલોમીટર ઓઇલ બદલાવાનું છે. તો ગાડી લાવીને તો મેકી છે, પણ લગભગ અડધી કલાક થઈ. ખાવા ગયો છે, હમણાં આવે કાલેથી ખરો ગામડું છે. આમાં ઊભા છે હાઈવેથી અંદર 2 કિલોમીટર અંદરનું ગામડું છે. હાઈવે ઉપર તો આપણે બહુ ખોટી છે, પણ જ્યાં હોય ને જોયું પણ કંઈ મળતું નહોતું. એટલે નો છૂટકી અંદર ગામડામાં લેવી પડી. ગેરેજ છે.